हेलो फ्रेंड्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 બરાબર ને આગળ વધારીશું। અત્યાર સુધી આપણે જેટલી થિયરી સમજી ગયા તેને અનુરૂપ ઉદાહરણ જેટલા આપેલા છે ટેક્સ્ટ બુકમાં તેનું સોલ્યુશન જોઈશું। ઉદાહરણ 2.1 થી ચાલુ કરીને 2.5 સુધી બરાબર। પણ આ ઉદાહરણ સમજતા પહેલાં તમારે ખૂણાનું માપન વ્યવસ્થિત સમજવું પડશે बराबर। तो आटलू तो मैं तमने एक वीडियो में बतावी दीधुं खूणानुं मापन आपणे कई रीते करीए छीए। तो एक आपणी पासे छे एकम डिग्री अने बीजो एकम छे रेडियन। डिग्री में आपणे भाग पाडीए तो मिनिट अने सेकंड पण आवशे। तो हवे जोईए खूणानुं मापन कई रीते करीए छीए, कई रीते दर्शावीए छीए। आ बधुं एक सर्कल लઉં हूँ, आ सर्कल छे बराबर। हवे आ सर्कलना कोई एक बिंदुथी हूँ शुरुआत करूँ। आ सर्कल पर धारो के कोई एक बिंदु है, આવી રીતે અહીંયા બરાબર। અહીંથી હું શરૂઆત કરું અને એક આખો રાઉન્ડ આમ પૂરો કરું બરાબર। तो मारा माटे समझो, मारा माटे मैं अहींथी चालू करीने आखा सर्कल जेटलुं अंतर कापेलुं हशे। क्लियर। पण जो कोई माणस अहींया सेंटर पर हशे तो ये मने जोवा माटे नजर आवी रीते घुमावशे એટલે પોતે આટલો ફરશે। તો સેન્ટર પર જે બન્યો એ ખૂણો છે બરાબર। અને એ ખૂણો કેટલો છે? 360 ડિગ્રી। ओके समझो। हवे 360 डिग्री है आखो खूणो। हूँ सर्कलना बे भाग करी दऊँ तो बंने बाजू हूँ शू कहीश 180 डिग्री, आ बाजू पण 180 डिग्री बराबर। हवे आ 180 डिग्री है तेना पण हूँ बे भाग पाडूँ तो आ खूणो बने छे 90 डिग्री। क्लियर। આવી રીતે હું ભાગ પાડતો જાઉં। જે આખા સર્કલનો 360 ડિગ્રી ખૂણો હતો તેના મેં 360 ભાગ પાડ્યા એટલે આવો એક સૂક્ષ્મ ખૂણો મળે મને। એ સૂક્ષ્મ ખૂણો બનશે 360 ભાગ પાડી દીધા એટલે આ 1 ડિગ્રી છે। હવે વિચારો 1 ડિગ્રી છે તો તેના બરાબર હું 60 મિનિટ અને 1 મિનિટમાં 60 સેકન્ડ એટલે કે ટોટલ 3600 સેકન્ડ ભાગ પાડી શકું। હવે આ 1 ડિગ્રીના હું 60 ભાગ પાડું, આવી રીતે નાના નાના 60 ભાગ પાડું અને જે દરેક ભાગ છે એને હું 1 મિનિટ કહી શકું। અને આવી રીતે 1 મિનિટ છે એના પાછા હું 60 ભાગ પાડું તો દરેક ભાગને હું 1 સેકન્ડ કહી શકું। તો વિચારો આ ખૂણો કેટલો સૂક્ષ્મ હશે। એક તો 1 ડિગ્રી છે એ આપણે માંડ માંડ જોઈ શકશું। 1 ડિગ્રીના પાછા 60 ભાગ પાડશો તો મિનિટ મળશે। હવે એ કદાચ આપણે નરી આંખે વ્યવસ્થિત નહીં જોઈ શકીએ। એ 1 મિનિટના પાછા 60 ભાગ પાડીએ ત્યારે 1 સેકન્ડ મળશે। એ તો કદાચ આપણે જોઈ શકવાના જ નથી બરાબર। એટલે આટલા સૂક્ષ્મ ખૂણાના માપન માટે આપણે મિનિટ અને મિનિટ અને સેકન્ડનો ઉપયોગ કરીશું। એટલે મોટા ભાગે આપણે ખૂણાના માપન માટે ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ, પણ સૂક્ષ્મ ખૂણાની વાત આવશે, કોઈ સૂક્ષ્મ ભાગની વાત આવશે ત્યારે આપણે સેકન્ડ અને મિનિટનો પણ ઉપયોગ કરીશું। ક્લિયર છે આટલું? तो एक आ रिलेशन याद राखवानुं छे तमारे। 1 डिग्री बराबर 60 मिनिट अने 60 मिनिट बराबर 3600 सेकंड। एवी रीते 1 मिनिट बराबर 60 सेकंड थशे। क्लियर। 1 डैश करेलो होय तो मिनिट छे, डबल डैश करेला होय तो सेकंड छे। जुओ अहींया डिग्री ने कई रीते दर्शावशो? 1 अने उपर 0 जेवुं नानुं एवुं निशान बराबर। डिग्रीनु આપણે અંશ બોલીએ છીએ ગુજરાતીમાં બરાબર। મિનિટ તો 1 ઉપર ડેશ અને સેકન્ડ તો 1 ઉપર ડબલ ડેશ। ઓકે હવે આગળ વધીએ। હવે આ બધા રિલેશન આપણે સમજવાના છે। તો તેના માટે સૌથી પહેલાં દર્શાવવું કઈ રીતે, ખૂણાને દર્શાવવો કઈ રીતે। ધારો કે હું એમ કહું કે મારી પાસે 34.5 ડિગ્રી ખૂણો છે। એક્ઝેક્ટ 34 નથી પણ 34 અને 35ની વચ્ચે છે। 34.5 डिग्री खूणो है तो हूँ आने आम वाँची शकूँ। मारी पासे खूणो है तेनुं माप 34 डिग्री अने बीजा 0.5 डिग्री है। ओके
તો આ 34 ડિગ્રી અને વિચારો આ થયું અડધો ડિગ્રી 0.5 એટલે અડધો ડિગ્રી. હવે 1 ડિગ્રી માટે કેટલી મિનિટ હતી? 60 મિનિટ હતી. તો અડધો ડિગ્રી હોય તો તેના માટે કેટલી મિનિટ હોય? 30 મિનિટ. તો હું 30 મિનિટ લખીશ. વચ્ચેથી હું અને કાઢી નાખું એટલે 34 ડિગ્રી અને 30 મિનિટ થયું. એટલે સમજો 34.5 ડિગ્રી હોય તો હું આવી રીતે દર્શાવી શકું 34 ડિગ્રી અને 30 મિનિટ. બરાબર. આ જે મેં દર્શાવેલું છે તેનો મતલબ જ આવો થશે. અહીંયા જે દર્શાવેલું છે તેને તમારે વાંચવાનું જ આવી રીતે છે, 34 ડિગ્રી અને 30 મિનિટ. વચ્ચે અને જોડાયેલો છે. ક્લિયર છે આટલું? ઓકે. આ તો પહેલાં જેવું જ થઈ ગયું કે હું તમને ટાઈમ પૂછું કેટલો ટાઈમ થયો તો તમે એમ કહેશો 5.5 કલાક, 5.5 કલાક. તો આપણે એમ બોલીએ છીએ ને 5 કલાક અને 30 મિનિટ. ઓકે, એક્ઝેક્ટ તેના જેવું થશે. હા, એક વસ્તુ છે, અહીંયા ખૂણો હોય એ ડિગ્રીમાં 1.5 ડિગ્રી હોય તો 1.5 ડિગ્રી અને 2.5 ડિગ્રી હોય તો 2.5 ડિગ્રી કહેવાનું નથી. ઓકે, આ દર્શાવવાની રીત થઈ ગઈ. હવે ડિગ્રીને મિનિટમાં, મિનિટને સેકન્ડમાં કઈ રીતે કન્વર્ટ કરવા, પછી આપણે રિવર્સ પણ આવીશું. ધારો કે હું તમને એમ કહું કે મારી પાસે 34, ધારો કે 42.25 ડિગ્રી છે, 42.25 ડિગ્રી છે. બરાબર. તો આને તમારે આવી રીતે કરી દેવાનું, 42 ડિગ્રી. સમજો, આપણે ડિગ્રી અને મિનિટમાં અલગ અલગ દર્શાવવા છે તો શું કરીશું? તો 42 ડિગ્રી પ્લસ 0.25 ડિગ્રી લખી શકાય. 42.25 ને આવી રીતે લખી શકાય, 42 પ્લસ 0.25. ઓકે, તો 42 ડિગ્રી એઝ ઇટ ઇઝ. બરાબર. આને આપણે મિનિટમાં કન્વર્ટ કરવા હોય તો 0.25 ને તો 0.25 તેની સાથે 60 ગુણાકારમાં લઈ લો તો મિનિટ થઈ જશે. એટલે 42 ડિગ્રી પ્લસ, હવે 60 છે ઇન્ટુ 0.25 કરો એટલે તમને 15 મળશે. તો એ 15 શું છે? હવે તો મિનિટમાં કન્વર્ટ થઈ ગયું ને. આ આખો જે ભાગ છે એ 60 વડે ગુણી નાખ્યો એટલે મિનિટમાં કન્વર્ટ થઈ ગયો. તો આને તમે આવી રીતે લખી શકશો, 42 ડિગ્રી અને 15 મિનિટ. સમજો, 42.25 ડિગ્રી આખું હતું તેને હું દર્શાવી શકું મિનિટ અને ડિગ્રી અલગ અલગ કરીને, તો કે 42 ડિગ્રી આખા અને 15 મિનિટ છે. ક્લિયર છે આટલું? આવી રીતે તમે સેકન્ડ સુધી પણ જઈ શકો. હવે સમજો, આનાથી ઉલટું તમને આપેલું હોય. તમને એમ કીધેલું છે કે 25 ડિગ્રી અને 36 સેકન્ડ, 36 મિનિટ. 25 ડિગ્રી અને 36 મિનિટ. હવે આવો કોઈ ક્વેશ્ચન આપેલો છે ને તમારે આખું ડિગ્રીમાં જોઈએ છે, પોઈન્ટમાં આ રીતે. બરાબર. સમજો આ બધું. 25 ડિગ્રી એઝ ઇટ ઇઝ રાખો. તમે પ્લસ કરીને લખી શકો 36 મિનિટ, કેમ કે આપણે હમણાં જ વાત કરી કે 25 ડિગ્રી અને 36 મિનિટ અલગ અલગ લખી શકાય. હવે 25 ડિગ્રી હું એઝ ઇટ ઇઝ રાખું છું. 36 મિનિટ છે અને મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો 60 વડે ભાગવા પડશે. ડિગ્રીમાંથી મિનિટમાં જાઓ તો 60 વડે ગુણવાના, એવી રીતે મિનિટમાંથી ડિગ્રીમાં આવો તો 60 વડે ભાગવાના. બરાબર. એટલે અહીંયા તમારો આન્સર આવશે 25 ડિગ્રી પ્લસ 0.6 ડિગ્રી. હવે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ છીએ ને, તો 25.6 ડિગ્રી. હવે બંનેનો સરવાળો કરી દો એટલે તમારો આન્સર આવી ગયો 25.6 ડિગ્રી. ટૂંકમાં 25 ડિગ્રી અને 36 મિનિટને તમે આવી રીતે કંઈક દર્શાવી શકો. 25.6 ડિગ્રી લખો તો પણ ચાલે. ક્લિયર છે? હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે મને આપેલું છે આવી રીતે 28 ડિગ્રી. બરાબર. 28 ડિગ્રી અને 24 મિનિટ
720 સેકન્ડ આવી રીતે મને આપેલું છે, બરાબર. તો આને મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું છે? હવે બધાને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરતાં વધારે ડિટેલમાં કેમ શીખીએ છીએ? કેમ કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવાનો રસ્તો આપણી પાસે છે. તો તમને કદાચ મિનિટ કે સેકન્ડમાં તમને આપેલું હોય તો પહેલાં તમારે ક્યાં પહોંચવું પડશે? ડિગ્રી સુધી. પછી ડિગ્રીમાંથી રેડિયનમાં આપણે ઇઝીલી જઈ શકીએ છીએ અને એસઆઈ એકમ પદ્ધતિમાં આપણને રેડિયનની જરૂર પડવાની છે. તો 28 ડિગ્રી ઓલરેડી ડિગ્રીમાં છે એટલે હું તેમને હેરાન કરતો નથી. પ્લસ 24 મિનિટ છે, સમજો, પ્લસ 24 મિનિટ છે અને પ્લસ 720 સેકન્ડ છે. ટૂંકમાં તમારે એમ સમજવાનું છે કે અહીંયા જે આ 28 ડિગ્રી છે, 24 મિનિટ છે અને 720 સેકન્ડ છે, આ બધા વચ્ચે સરવાળાનો સંબંધ છે. હવે 28 ડિગ્રી એઝ ઇટ ઇઝ, આ 24 છે તેના છેદમાં હું 60 કરીશ, કેમ કે મારે ડિગ્રીમાં જોઈએ છે. એટલે આ માપ મને મળી ગયું ડિગ્રીમાં. ક્લિયર? એવી રીતે 720 સેકન્ડમાં છે તો 3600 વડે ડિવાઈડ કરવું પડશે અને આ માપ મને શેમાં મળશે? ડિગ્રીમાં. આટલું ક્લિયર છે? હવે આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો 28 ડિગ્રી તો આપણી પાસે છે જ, એટલે 28 ડિગ્રી પ્લસ હવે 24 મિનિટ છે એને હું લખીશ 0.4 ડિગ્રી. 24 ભાગ્યા 60 કરશો તો 0.4 મળશે અને 720 ભાગ્યા તમે 360 કરશો તો તમને 2 મળે અને હજુ એક ડિવાઈડ બાય 10 એટલે આ 0.2 મિનિટ, બરાબર છે? સોરી, 0.2 ડિગ્રી. હવે આ બધાનો સરવાળો કરો તો 28.6 ડિગ્રી મળી ગયું. ઇન શોર્ટ 28 ડિગ્રી 24 મિનિટ 720 સેકન્ડ, આ બધાને આપણે શું કહીશું? 28.6 ડિગ્રી. આ ક્લિયર છે? તો આવી રીતે કન્વર્ટ કરતાં શીખી જજો, તો પછી કોઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ થશે નહીં. હવે ડિગ્રી સુધી પહોંચી જાઓ પછી સાવ ઇઝી, કેમ કે હવે આપણે મેઇન તમે કન્વર્ઝન શીખવાના છો. એક આવશે ડિગ્રીથી રેડિયન અને એક આવશે રેડિયનથી ડિગ્રી. ઓકે, તો સૌથી પહેલાં સમજીએ ડિગ્રીથી રેડિયન કઈ રીતે તમે કન્વર્ટ કરશો, બરાબર? તો સાવ સિમ્પલ ફોર્મ્યુલા છે. ધારો કે તમને આપેલું હોય 1 ડિગ્રી, તો તમારે 1 સાથે ગુણાકારમાં શું કરવાનું છે? π/180 આ રેડિયનમાં કન્વર્ટ થશે, બરાબર? એટલે આ રિલેશન ખાસ યાદ રાખવાનું છે. અને બીજું આપણે સમજીએ છીએ તે રેડિયનથી ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરશો. રેડિયનથી ડિગ્રીમાં કઈ રીતે કન્વર્ટ કરશો? 1 રેડિયન ઇક્વલ ટુ 1 ઇન્ટુ તમારે કરવાનું છે 180 ડિવાઈડ બાય પાઈ અને આ આખું બની જશે ડિગ્રી. ઓકે, તો આ બે રિલેશન છે તમારે યાદ રાખવાના છે. થોડું કલર કામ કરી લઈએ એટલે તમને અલગથી દેખાય, બરાબર? હવે ખૂણાનું માપ તમને આવી રીતે કોઈ પણ રીતે આપેલું હોય, ધારો કે આ રીતે આપેલું છે, બરાબર? 28 ડિગ્રી 24 મિનિટ 720 સેકન્ડ. તો સૌથી પહેલાં તમે ક્યાં લાવશો? ડિગ્રીમાં. અને પછી શું કરશો? π/180 વડે ગુણાકાર, એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? રેડિયનમાં, બરાબર? તો આ બધું હવે તમને આવડશે. યાદ રાખવા માટે એક વસ્તુ તમારે સમજવાની કે ખૂણાનું જે પાય મૂલ્ય છે, આપણે જે કહીએ છીએ 3.14, બરાબર? એ મૂલ્ય રેડિયનમાં છે અને આપણે પાયનું મૂલ્ય લઈએ જ્યારે 180 ડિગ્રી, તો એ ડિગ્રીમાં છે. પાયને 180 તરીકે લઈએ ત્યારે એ ડિગ્રીમાં છે. તો હવે સમજો, જ્યારે તમે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરો છો, સમજો, યાદ કઈ રીતે રાખવું એ સમજાવું છું. તો 1 ડિગ્રી બરાબર આપણે શું કરીએ છીએ? તો કે 1 ગુણ્યા, સમજો આ ડિગ્રીમાં છે તો ડિગ્રી કેન્સલ થવું પડે, બરાબર? તો તમારો આન્સર રેડિયનમાં આવશે. તો ડિગ્રી કેન્સલ થવા માટે નીચે પાયનું મૂલ્ય તમારે ડિગ્રીમાં મૂકવાનું રહેશે. તો કયું હોય? 180. એટલે ડિગ્રી કેન્સલ થઈ જશે.
પછી ઉપર પાય રાખી દો, કેમ કે પાયનું મૂલ્ય જે આપણે લઈએ છીએ તે 3.14 છે અને એ રેડિયનમાં છે. ક્લિયર? આવી રીતે તમે રેડિયનમાંથી ડિગ્રીમાં જાઓ તો 1 રેડિયન ઇક્વલ ટુ 1 ઇન્ટુ, હવે આ 1 તો રેડિયનમાં હતું ને, તો રેડિયન કેન્સલ થવું પડે, તો પાયનું મૂલ્ય રેડિયનમાં આપણે નીચે મૂકીશું પાય, અને ડિગ્રી તમારો આન્સર આવવો જોઈએ તો 180 ઉપર મૂકશો, કેમ કે 180 એ ડિગ્રી માપ છે. ક્લિયર છે આટલું? ઓકે, તો હવે કન્વર્ઝન બાકીના હવે દાખલા ભણીશું ત્યારે સાથે સાથે શીખતા રહીશું. બરાબર? હવે દાખલાઓ ચાલુ કરીએ. ઉદાહરણ 2.1, નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. બરાબર? હવે પહેલું આપણને પૂછેલું છે 1 ડિગ્રી, તો સાવ સિમ્પલ છે. આન્સર આપણે અહીંથી લખવાનો ચાલુ કરીએ. 1 ડિગ્રી છે. બરાબર? તો 1 ડિગ્રી બરાબર શું લખી શકાય? તો 1 ડિગ્રી મેં તમને કીધું હતું તેમ રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરશો? π/180 વડે ગુણાકાર કરશો, એટલે આન્સર શેમાં આવી ગયો તમારો? રેડિયનમાં. પાયની કિંમત કેટલી છે? 3.14. તો 3.14 ભાગ્યા 180 કરશો એટલે 0.0, બરાબર, 0.01744444 આવતું રહેશે. બરાબર? 1.74 અને આવી રીતે દર્શાવી શકાય પોઈન્ટ પેલા એક અંક રાખીને. તો 1.74 × 10⁻², રેડિયન. એકમ લખવો ભૂલતા નહીં. બરાબર? તો 1 ડિગ્રી ઇક્વલ ટુ 1.74 × 10⁻², રેડિયન. ક્લિયર છે આટલું? ઓકે, હવે આનો જે બી પાર્ટ હતો તે આપણે કેલ્ક્યુલેટ કરીએ. બી પાર્ટમાં શું પૂછેલું હતું? 1 મિનિટ. સાવ ઇઝી છે. ચલો 1 મિનિટ. સૌથી પહેલાં શું કરવાનું? તો 1 મિનિટ છે એને તમારે 60 વડે ભાગી નાખો. શેમાં આવી જાય? ડિગ્રીમાં. મિનિટ હોય કે સેકન્ડ હોય, તમારે પહેલાં ક્યાં પહોંચવાનું છે? ડિગ્રીમાં, કેમ કે રેડિયન સુધી પહોંચવાની બસ ડિગ્રીથી જ ચાલુ થશે. બરાબર? તો સૌથી પહેલાં ડિગ્રી સુધી પહોંચવાનું. ચલો 1/60 શું બની ગયું? ડિગ્રી. તો 1/60, હવે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરતા આવડે છે. શું કરવાનું? π/180. બરાબર? તો આવી રીતે જોઈએ તો 3.14 ડિવાઈડ બાય તમારે શું કરવું પડશે? 60, અને ડિવાઈડ બાય પાછું શું કરવું પડશે તમારે? 180. બરાબર? તો આનો આન્સર આવશે 0.00029. બરાબર? આ શેમાં કન્વર્ટ થઈ ગયું? રેડિયનમાં. જ્યારે આપણે π/180 વડે ગુણાકાર કર્યો ત્યારે રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું. બરાબર? તો આને લખી શકાય 2.9 × 10⁻⁴ રેડિયન. બરાબર? તો 1 મિનિટ ઇક્વલ ટુ 2.9 × 10⁻⁴ રેડિયન. ઓકે, હવે ત્રીજો પાર્ટ જોઈએ. સી. શું પૂછેલું હતું? 1 સેકન્ડ. તો બરાબર છે. હવે 1 સેકન્ડ છે તો સૌથી પહેલાં તમારે ક્યાં પહોંચવાનું? ડિગ્રી સુધી. એટલે 3600 વડે ડિવાઈડ કરશો એટલે ક્યાં પહોંચશો? ડિગ્રી સુધી. બરાબર? હવે 1/3600 ઇન્ટુ ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે π/180, એટલે આ શેમાં કન્વર્ટ થઈ ગયું? રેડિયનમાં. તમારી પાસે કેલ્ક્યુલેટર હશે જ. બરાબર? તો 3.14 ભાગાકારમાં શું કરશો? 3600, પાછું ભાગ્યા કરશો 180, એટલે તમારો આન્સર બનશે 0.00004845 બધું આવે છે. બરાબર? તો તમે આને આવી રીતે લખી શકો 4.84 × 10⁻1 2 3 4 5 6 -6 રેડિયન. તો ઉદાહરણ પહેલું આપણું પૂરું થયું. બરાબર? ઉદાહરણ 2.2 જુઓ. હવે આ ઉદાહરણ છે એક આખી મોટી વાર્તા જેવું છે. તો ખાસ આ ઉદાહરણમાં તમને જે કહેવા માગે છે તે સમજવાનું છે. બરાબર? નહીં સમજો તો દાખલાનું સોલ્યુશન ક્યારેય નહીં કરી શકો. તો અત્યારે તમારે એમ સમજવાનું છે કે તમે એક હેલિકોપ્ટરમાં બેઠા છો જે જમીનથી અમુક ઊંચાઈએ ઉડે છે. કેમ કે આકૃતિ સમજવા માટે આ જરૂરી છે. તો તમારે એમ માની લેવાનું કે હેલિકોપ્ટરમાં બેઠા છીએ, નીચે જમીન પર આપણે જોઈ રહ્યા છીએ. બરાબર?
અને એ પ્રમાણે જે વ્યૂ દેખાય તેવી આકૃતિ આપણે અહીંયા બનાવીશું। જુઓ, એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માગે છે, બરાબર। તો ધારો કે હું લઈ લઉં કે અહીંયા એક વ્યક્તિ ઊભેલો છે, સમજો। અહીંયા વ્યક્તિ ઊભો છે, એ બિંદુ પાસે વ્યક્તિ ઊભેલો છે અને અહીંયા મિનારો છે સી બિંદુ પાસે। આ સી બિંદુ છે, ત્યાં શું છે? મિનારો। આપણે તો હેલિકોપ્ટરમાં બેઠા છીએ ને, એટલે ઉપરથી આપણને આખો મિનારો નહીં દેખાય, ખાલી એક પોઈન્ટ દેખાશે, બરાબર। હવે આ વ્યક્તિને શું કરવું છે તો કે અહીંથી અહીંયા સુધીનું અંતર માપવું છે, બરાબર। ઓકે, આ અંતર માપવા માટે હવે જોઈએ આગળ શું કરે છે માણસ, જોજો। આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે, સમજો। એટલે અહીંયા વ્યક્તિ એ છે, હવે ઘણે દૂર આવેલી કોઈ વસ્તુ છે તેને નિહાળે છે। હવે ઘણે દૂર આવેલી વસ્તુ છે એ ઓ, ધારો કે આ સીધી રેખામાં આવી રીતે છે, ઘણે દૂર એટલે સમજો કે અનંત અંતરે હોઈ શકે, બરાબર। એવી રીતે કોઈ ઘણે દૂર રહેલી વસ્તુ છે। ઓકે, ત્યારબાદ સમજો, ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે। હવે આ વ્યક્તિ છે એ શું કરે છે તો કે એસીને લંબ દિશામાં આવી રીતે 100 મીટર સુધી ચાલે છે, બરાબર। અને ક્યાં પહોંચે છે? બિંદુ બી પાસે। એટલે આ અંતર એને કેટલું કાપ્યું? 100 મીટર। તમે હેલિકોપ્ટર પર બેઠા બેઠા જ જુઓ છો આ બધું કે વ્યક્તિ છે એ મિનારાથી અમુક અંતરે હતો, હવે અંતર ખબર હતી નહીં, તો વ્યક્તિએ શું કર્યું તો કે મિનારાથી એક ઘણે દૂર આવેલી વસ્તુને જોઈ, બરાબર। એટલે આ એસીની દિશામાં ઘણે દૂર આવેલી વસ્તુને એ જુએ છે, ક્લિયર। પછી તેણે શું કર્યું કે તે 100 મીટર દૂર એસીને લંબ દિશામાં એ ચાલીને પહોંચે છે, બરાબર। તો હવે આગળ વધીએ, આપણે ક્યાં પહોંચ્યા હતા? આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ વસ્તુ કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એસીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ વસ્તુઓને નિહાળે છે। ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બિંદુ બી પાસે પહોંચે છે, બરાબર। એટલે ત્યારબાદ વ્યક્તિ એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે। ઓકે, હવે આગળ વધીએ। બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સીને નિહાળે છે, બરાબર। હવે શું થશે સમજો કે બી બિંદુથી વ્યક્તિ જ્યારે મિનારાને નિહાળશે ત્યારે તેને મિનારો છે એ કંઈક આવી રીતે નજર આવશે, આ દિશામાં, બરાબર છે। કેમ કે મિનારો દૂર હતો ને, એટલે તેને પોતાની નજર ફેરવવી પડશે, પણ ઘણે દૂર આવેલી વસ્તુ જોવા માટે તેણે પોતાની નજર ફેરવવાની જરૂર નથી। ઘણે દૂર આવેલી વસ્તુ એને હજુ પણ એ જ દિશામાં દેખાશે જે દિશામાં તેને પહેલાં જોઈ હતી। આના માટે મેં આગળના વિડીયોમાં તમને સમજાવી દીધું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, એટલે આ દાખલો પણ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો જ છે, બરાબર। તેમાં આપણે જોઈ ગયા હતા
કે કોઈ એક બસમાં તમે બેઠા છો ત્યારે નજીકના વૃક્ષને જોવા માટે સતત જોતું રહેવા માટે તમારે તમારી નજર ફેરવવી પડે છે. બસ આગળ ચાલે છે તેમ વૃક્ષ તમારાથી પાછળ તરફ ગતિ કરે છે, પણ ઘણે દૂર આવેલ સૂર્ય તમારી સાથે સાથે બસની સાથે સાથે ગતિ કરતા હોય તેવું નજર આવે છે તમને. બરાબર? તો ઘણે દૂર આવેલી વસ્તુનું સ્થાન તમારી આંખની સાપેક્ષે બદલાતું નથી. બરાબર? એટલે હવે આ રકમ પાછી આગળ વાંચીએ. વસ્તુઓ જુઓ, અહીંથી સ્ટાર્ટ કરું છું. વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એક રૂપે બને છે. એટલે તમે બીથી O તરફ જોશો. જુઓ, આ માણસ એથી જ્યારે O તરફ જોતો હતો ત્યારે O અહીંયા ક્યાંક હતું. જ્યારે બીથી O તરફ જુએ છે ત્યારે O અહીંયા ક્યાંક આવશે. એટલે એને એવો આભાસ થશે કે O બિંદુ છે, O વસ્તુ છે તે પોતાની સાથે સાથે ચાલે છે. ઓકે, હવે આગળ. પરંતુ તે નોંધે છે કે Cની સીધી દ્રષ્ટિરેખા મૂળ દ્રષ્ટિરેખાથી θ બરાબર 40 ડિગ્રી જેટલે ખસે છે. એટલે અહીંયા ખૂણો કેટલો બની ગયો છે? મૂળ દ્રષ્ટિરેખાથી, એટલે જુઓ, આ મૂળ દ્રષ્ટિરેખા હતી અને આ પેલી દ્રષ્ટિરેખા. તો અહીંયા ખૂણો બને છે 40, કેમ કે આ જે લાઈન છે તેને સમાંતર લાઈન અહીંયા છે. બરાબર? એટલે આ ખૂણો બની ગયો 40 ડિગ્રી. ક્લિયર છે? ઇન શોર્ટ, એ ભાઈ પહેલાં આમ જતા હતા, જ્યારે એ બિંદુથી B બિંદુએ પહોંચ્યા ત્યારે તેને આમ જોવું પડ્યું. એટલે આટલું એને દ્રષ્ટિ ફેરવવી પડી 40 ડિગ્રી સુધી. ક્લિયર છે આટલું? હવે જુઓ, અહીંયા 40 ડિગ્રી બને તો અહીંયા પણ શું બનશે? 40 ડિગ્રી. ઓકે, હવે ખૂણો માપી લીધો છે. પોતાને ખબર છે કે પોતે 100 મીટર અંતર કાપેલું છે. તો હવે આ અંતર આપણને ખબર પડી શકે. શેની મદદથી? ત્રિકોણમિતિની મદદથી. તો વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા C સુધીનું અંતર નક્કી કરો. તો હવે તો સાવ ઇઝી છે. બરાબર? અહીંયા તમે કોનો ઉપયોગ કરશો? જુઓ, તમને ખૂણો આપેલો છે, તેની સામેની બાજુ આપેલી છે, પાસેની બાજુ મેળવવી છે. તો ખૂણો, સામેની બાજુ અને પાસેની બાજુ, આ ત્રણ વચ્ચે સંબંધ શું છે? તો તમે લખી શકો આકૃતિમાં. હું એમ લઉં tan θ. તો tan θ લઉં છું તો સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ AC થશે. તો AB ના છેદમાં AC. ઓકે, હવે tan θનું મૂલ્ય કેટલું છે? 40 ડિગ્રી. AB કેટલું હતું? 100 મીટર. અને AC તો કે મેળવવાનું છે. હવે tan 40 ડિગ્રી છે એ મળશે 0.8391. આ તમારે લોગ ટેબલની મદદથી મેળવવાનું છે. તો જ્યારે લોગ ટેબલ આપેલું હશે તેમાં તમારે આ tan જુઓ છો ને, એટલે તમારે જોવાનું છે નેચરલ ટેન્સમાં. લોગ ટેબલમાં નેચરલ ટેન્સ નામનું એક પેજ હશે. એ પેજમાં અહીંયા તમને ખૂણો આપેલો હશે પહેલી લાઈનમાં. તેમાં જવાનું તમારે ક્યાં? 40 સુધી. બરાબર? અને 40ની બાજુમાં જ જે પહેલો નંબર હશે એ કંઈક આવી રીતે હશે 8391 સમથિંગ. એને આગળ પોઈન્ટ લગાવી દો એટલે 0.8391 થયું. આ તમારો જવાબ. બરાબર? લોગ ટેબલ જો ન હોય તમારી પાસે તો કોઈ ચિંતા ના કરતા, આપણે ટૂંક સમયમાં તેનો અભ્યાસ પણ કરી લઈશું. બરાબર? તો અત્યારે તમારે ખાલી આ કિંમત યાદ રાખી લેવાની અથવા સમજી લેવાનું કે લોગ ટેબલની મદદથી tan 40 બરાબર મળે છે 0.8391 ઇક્વલ ટુ 100 ડિવાઈડ બાય AC. તો માટે AC બરાબર શું મળશે મને? તો 100 ડિવાઈડ બાય 0.8391. બરાબર? તો 100 ડિવાઈડ બાય 0.8391 હું કરું તો મને આન્સર મળે છે 119.175 મીટર. જો પોઈન્ટ પછીના આંકડાઓમાં ઓરિજિનલ આન્સર સાથે થોડો ફેરફાર હશે તો અહીં ચાલશે, કેમ કે ટેક્સ્ટ બુકમાં પોઈન્ટ પછીના નંબર બતાવેલા નથી. ક્લિયર? તો આ સેકન્ડ એક્ઝામ્પલ પૂરું.
ઉદાહરણ 2.3 જુઓ. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બીથી એકસાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો બનાવે છે. બરાબર. જો પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁻7 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. બરાબર. તો સમજો થીટા બરાબર તમને શું આપેલો છે? 1 ડિગ્રી 54 મિનિટ. ક્લિયર. અને બીજું તમને શું આપેલું છે? તો કે પૃથ્વીનો વ્યાસ. હવે સિમ્પલ વસ્તુ છે, પૃથ્વીનો વ્યાસ આપેલો હોય, ખૂણો આપેલો હોય, તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી આ અંતર મળી જાય. પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર મળી જશે. બરાબર. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ખૂણો થીટાથી. ચલો, થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ. 1 ડિગ્રી 54 મિનિટ શેમાં કન્વર્ટ કરવો પડશે? રેડિયનમાં. બરાબર. 1 ડિગ્રી અને 54 મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવો પડશે. તો આપણે આવી રીતે કરીશું. 1 ડિગ્રી તો છે જ, સાથે 54ના છેદમાં હું 60 કરી દઉં તો એ પણ શું બની જશે? ડિગ્રી. બરાબર. તો હું કેલ્ક્યુલેટ કરી લઉં. 54/60 એ 0.9 મને મળે છે. એટલે 1 સાથે 0.9 એડ કરું તો 1.9 ડિગ્રી મળશે. આ ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું તો રેડિયનમાં ઇઝીલી થઈ જાય. પાયના છેદમાં 180 કરી દઈશ તો આ મને શું મળી જશે? રેડિયન. ચલો, મારી પાસે થીટાની માહિતી આવી ગઈ. અને બીજું આપણને અંતર આપેલું છે સ્મોલ બી, પૃથ્વીનો વ્યાસ કેટલો છે? 1.276 × 10⁻7. સ્મોલ બી આપેલું છે 1.276 × 10⁻7 મીટર. શું હતું આ? તો કે પૃથ્વીનો વ્યાસ. ઓકે. હવે સૂત્ર શું છે? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આકૃતિમાં જુઓ, ખૂણો થીટા છે, ચાપ સ્મોલ બી છે અને ત્રિજ્યા કેપિટલ ડી છે. આ ખૂણો છે, આ ચાપ છે અને અહીંયા ત્રિજ્યા છે. કેમ કે અહીંથી આપણે આ ચાપનું સર્કલ બનાવેલું છે, એ બી ચાપનું. ક્લિયર એટલું? એટલે થીટા ખૂણો છે, સ્મોલ બી એ ચાપ બનશે અને ડી એ આ ચાપ માટે ત્રિજ્યા બનશે. ક્લિયર એટલું? તેમાં આપણે કેપિટલ ડી જોઈએ છે. તો કેપિટલ ડીને હું સૂત્રનો કરતા બનાવું તો બીના છેદમાં થીટા. બી કેટલું આપેલું હતું તમને? 1.276 × 10⁻7 છેદમાં થીટા કેટલું આપેલું છે? 1.9 × π/180. તો 1.9 × π એટલે 3.14. છેદમાં 180 છે, છેદનો છેદ અંશમાં જશે. ક્લિયર? આટલું કરશો એટલે તમને આન્સર કંઈક આવો મળશે. 3.84 × 10⁸ મીટર. ઓકે. ઉદાહરણ 2.4 જોઈએ. સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી બરાબર 1.496 × 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો? હવે સમજો, આપણી પાસે મેં આકૃતિ અહીંયા દોરીને જ રાખેલી છે. આ પૃથ્વી છે. આ જે હું અલગ કલરથી તમને બતાવું છું, આ ભાગ, આ સૂર્યનો વ્યાસ કહેવાય. પણ એ વ્યાસને જોવા માટે પૃથ્વી પરના એક બિંદુથી આપણે ટેલિસ્કોપ વચ્ચે જે ખૂણો બનાવીએ આને કહેવાય કોણીય વ્યાસ. એટલે કોણીય વ્યાસ શું છે? આલ્ફા. તમને વ્યાસ કહેવામાં આવે તો ખરેખર જે સૂર્યનો વ્યાસ છે તે, અને કોણીય વ્યાસ કહેવામાં આવે તો એ વ્યાસ વડે આપેલ બિંદુ પાસે બનેલો ખૂણો. યાદ રાખજો. બરાબર. હવે સાવ ઇઝી છે. તમને ખૂણો આલ્ફા આપેલો છે. સોલ્યુશનમાં કહીએ તો આલ્ફા આપેલો છે 1920 સેકન્ડ. સૌથી પહેલાં શેમાં કન્વર્ટ કરવાનું? તો કે ડિગ્રીમાં. એટલે આ ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું. હવે ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય 3600 વડે ભાગાકાર કરો પછી તેને રેડિયનમાં કન્વર્ટ કરવાનું. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? π/180 રેડિયન. ઓકે, ઇઝી છે. ચલો, આ ખૂણો તમને મળી ગયો. બીજી કઈ ડિટેલની જરૂર હતી? તો કે અંતર.
कैपिटल डी तमने आपेलू है 1.496 इंटू 10 टू पावर 11 डी इक्वल टू 1.496 इंटू 10 टू पावर 11 मीटर। हवे तमे सोल्यूशन करी शको कि खूणो बराबर सूत्र शू थशे चाप भाग्या त्रिज्या। खूणो शू हतो अल्फा। अल्फानी एक्जेक्ट सामे चाप शू बने छे स्मॉल डी अने छेदमां त्रिज्या थशे कैपिटल डी। हवे आपणे स्मॉल डी एटले के सूर्यनो व्यास मेळवવો छे तो अल्फा इंटू शू करवू पड़े कैपिटल डी। अल्फानुं मूल्य शुं हतुं आपणी पासे 1920 डिवाइड बाय 3600 इंटू पाई अपॉन 180। ओके डी आपेलू है 1.496 इंटू 10 टू पावर 11 એટલે આ થશે 1.496 इंटू 10 टू पावर 11। હવે આ બધાનું તમે કેલ્ક્યુલેટરમાં સોલ્યુશન કરશો એટલે તમને આન્સર મળી જશે। આન્સર અરાઉન્ડ આવશે 1.39 इंटू 10 टू पावर 9 मीटर। बराबर। पॉइंट पछी 1-2 नंबर पछी कदाच थोड़ो घणो फेरफार आवे तो चिंता करवी नहीं। ओके उदाहरण 2.5 जोईए। उदाहरण 2.5 जो न्यूक्लियसનું परिमाण एटले साइज तेनो क्रम शुं छे जो 10⁻15 मीटर थी 10⁻14 मीटरना विस्तारनो छे। बराबर। वधारीने एक तीक्ष्ण पेननी पिन छे तेनी अणीना जेटली करवामां आवे। बराबर। तो परमाणुनुं अंदाजित परिमाण शुं होई शके। पिननी अणीनो विस्तार 10⁻5 मीटर थी 10⁻4 मीटर क्रमनो धारो। समझो न्यूक्लियस छे तेनो विस्तार शुं हतो तो तेनो विस्तार हतो 10⁻15 थी 10⁻14 10⁻15 थी 10⁻14 मीटर। मीटर लखवू जरूरी। बराबर। एने आपणे कई साइज सुधी लई आववानुं छे समझो। ओके तेने आपणे पिन छे तेनी अणी सुधी लई आववानुं छे। पिननी अणी। हवे पिननी अणी छे तेनुं परिमाण जो 10⁻5 मीटर थी 10⁻4 मीटर। ओके हवे एक वस्तु समझो कि तमे 10⁻15 मीटर थी तमे लई आववा मांगो छो 10⁻5 सुधी। बराबर। अथवा तो तमे एम कही शको कि मारे 10⁻14 मीटर थी लई आववुं छे 10⁻4 सुधी। तो गुणाकार केटला वडे करवो पड़े 10⁻10 वडे। बराबर। एटले तमारे जे आ क्वेश्चननो आंसर छे टेक्स्टबुकमां लखेलो छे तेम ज लखवानो छे पण पहेला समजी लो। बराबर कि अत्यारे मारे 10 मापक्रम छे केटला मोटो करवो पड़े। मापक्रम छे 10⁻10 गणो करवो पड़े। बराबर। 10⁻10 वडे गुणुं धारो कि 10⁻15 छे अने 10⁻10 वडे गुणीश तो हूँ न्यूक्लियसनी साइज ने पिननी साइज सुधी पहोंचाड़ी शकीश। 10⁻5 तो ज जवाब आवशे ने। टूंक में आपणे 10⁻15 मीटर ने लई आववानुं छे 10⁻5 मीटर सुधी। तो केटला वडे गुणवो पड़े 10⁻10 गणो करवो पड़े। हवे आनाथी शुं थाय तो परमाणु छे परमाणुनुं परिमाण पहेला केटलुं हतुं 10⁻10 मीटर छे ते हवे केटलुं थशे तो ते हवे थई जशे 10⁻10 અને કેટલા ગણું કરવું પડ્યું હતું 10⁻10 એટલે કે 1 મીટર જેટલું થશે। बराबर। आने स्केलिंग कर्युं कहेवाय। आने स्केलिंग करता तमने आवड़े ज छे। बराबर। तमे जेम के टीवी जुओ छो। बराबर। तो टीवी नी अंदर धारो के तमने कोई दृश्य देखाय तेमां कोई एक्टर छे। हवे टीवी छे तेनी ऊंचाई धारो के तमारा टीवी नी ऊंचाई 1.5 फीट होय 1.5 फूटનું टीवी होय तो अंदरनो माणस तमने लागे छे 1.5 फूटनो नहीं ने। बराबर। तमे मगजथी एटલું विचारी ज लो छो कि टीवीनी साइज 1.5 फूट छे एटले आ माणसनुं चित्र तेनी अंदर नानुं देखाय छे। खरेखर ए माणस मोटो छे। बराबर।
આ તમે પોતે સ્કેલિંગ કરો જ છો. સેમ એવું આપણે અહીંયા કરીએ છીએ કે પરમાણુની સાઇઝ નાની છે, પણ જો તેને મોટી કરીને જોવામાં આવે તો અંદરનું દૃશ્ય કેવું હોય. હવે પરમાણુ છે એ કેવું, એની સાઇઝ કેટલી બની ગઈ? 1 મીટર, મતલબ 1 મીટર ત્રિજ્યાનો એક ગોળો છે મોટો. સમજો, 1 મીટર ત્રિજ્યાનો એક મોટો ગોળો છે. એટલે હું અહીંયા એક ગોળો ડ્રો કરી લઉં. આ ક્લિયર છે? હવે આટલો મોટો ગોળો છે એ શું બની ગયો? પરમાણુ. આ છે પરમાણુ. તો તેનું કેન્દ્ર કેવડું હોય? તો આપણે જોયું કે ન્યુક્લિયસ હતું જે કેન્દ્ર, તેને કેવડું બનાવી દીધું છે? પિનની અણી જેવડું. અને જ્યારે ન્યુક્લિયસનું કેન્દ્ર પરમાણુનું કેન્દ્ર પિનની અણી જેટલું બનાવ્યું ત્યારે પરમાણુ છે તેનું પરિમાણ કેટલું થઈ ગયું? 1 મીટર જેટલું. એટલે કે 1 મીટર ત્રિજ્યાનો ગોળો તમે પરમાણુ તરીકે ધારો તો તેની અંદરનું જે કેન્દ્ર છે, પરમાણુનું કેન્દ્ર, એક નાની પિનની અણી જેટલું હશે. હવે 1 મીટર ત્રિજ્યાનો ગોળો નાનો નહીં બને કે તમે તમારી પાસે તમે જ્યાં ઊભા છો ત્યાંથી વિચારો કે લગભગ 3.33 ફૂટ જેટલું થશે 1 મીટર બરાબર. તો એટલું આખું ફરતે ફરતે બધી બાજુ વિચારો, એટલો મોટો ગોળો બનશે. એટલો મોટો પરમાણુ છે ત્યારે પરમાણુનું કેન્દ્ર છે એ અતિ સૂક્ષ્મ છે, પિન જે હોય તેની અણી જેટલું. શું સમજાવવા માગે છે? કે પરમાણુની સાઇઝ ખૂબ જ મોટી છે, પરમાણુનું કેન્દ્ર અતિ સૂક્ષ્મ છે અને બાકીનો વિસ્તાર છે, બાકીનો અવકાશ ખાલી છે. ક્લિયર? આ ઉદાહરણથી તમને આટલી ખબર પડશે.